मोहब्बत की मिसाल नजर आती है। मुमताज की कब्र में हर आशिक को मोहब्बत की मिसाल नजर आती है, पर हम किसके लिए कब्र बनाए? हमें तो हर लड़की में मुमताज नजर आती है। हर चांद का दीदार अलग होता है, हर बियर का नशा अलग होता है। हर चांद का दीदार अलग होता है, हर बियर का नशा अलग होता है। किसी एक लड़की की जिंदगी कुर्बान मत करना है मेरे दोस्त, क्योंकि हर लड़की का अंदाज अलग होता है। રાજેશભાઈ, તમે શાયરીઓ પર શાયરીઓ દીધે રાખો છો, એ જોઈને મને પણ એક શાયરી યાદ આવી જાય છે, અમદાવાદ ઉપર છે। बोल बोल। सीजी रोड का अगर आशियाना ना होता और वस्त्रापुर लेक का अगर नजराना ना होता, सीजी रोड का अगर आशियाना ना होता और वस्त्रापुर लेक का अगर नजराना ना होता, अगर शर्म से लिपटी होती जरा सी भी अहमदाबाद की लड़कियां, तो अहमदाबाद का एक भी लड़का आज आवारा ना होता। રાજેશભાઈ, તમે તો ઘણો સમય હોસ્ટેલમાં ભણ્યા છો, તો શું છે, તો તમારા હોસ્ટેલના બે ચાર અનુભવો કહેશો? હોસ્ટેલમાં એક વસ્તુ બહુ મજા આવતી, અપડાઉન કરવાની, એમટીએસમાં અપડાઉન। મારો એક ફ્રેન્ડ હતો, એ અપડાઉન કરવાનો એવો મોટો સાયકો કે રજાના દિવસે એને બોલાયો ન થાય। એ ભાઈ અપડાઉન એવી જ બસમાં કરે કે જે આખી ફીચો ફીચ ને ઘીસો ઘીસ ભરેલી હોય, ખાલી બસ હોય ને તો પાછો ઉતરી જાય ને। એની એમટીએસની અપડાઉન કરવાની જે મજા છે એના ઉપરથી એક શાયરી યાદ આવે છે કે નજરોથી નજરોના ઈશારા થાય છે બસમાં, જવાનીથી જવાનીના રૂપ ટકરાય છે બસમાં। નજરોથી નજરોના ઈશારા થાય છે બસમાં, જવાનીથી જવાનીના રૂપ ટકરાય છે બસમાં, પણ જ્યારે ચાંદની ખીલી ઉઠે છે બસમાં, ત્યારે ચંપલોનો વરસાદ થાય છે બસમાં। બેભાન અલ્લાહ, બેભાન અલ્લાહ। રાજેશભાઈ, આ પ્રેમની વાત ઉપર તમે ચડી ગયા છો, તો મને બીજી પણ શાયરી યાદ આવે છે કે એક વેળા મેં દઈ દીધેલું આપને દિલ મને હજુ યાદ છે, એક વેળા મેં દઈ દીધેલું આપને દિલ મને હજુ યાદ છે, ને પછી ભરતો રહ્યો તો હોટલોના બિલ મને હજુ યાદ છે। પ્રિયતમા તારા ગાલે હતા ઘણા બધા ખીલ મને હજુ યાદ છે, પ્રિયતમા તારા ગાલે હતા ઘણા બધા ખીલ મને હજુ યાદ છે, ને મારા પૈસે બેફામ તું ગસ્તી હતી ક્લેરેસિલ મને હજુ યાદ છે। સાયકલ અથડાવીને સોરી કહેવાની મારી એ સ્કિલ મને હજુ યાદ છે, ને પછી ગાલે પડતા હતા સેન્ડલોના હીલ એ પણ હજુ યાદ છે। અરે રોનક, અને એક શાયરીનો ચામ જે છે એ છેલ્લી પંક્તિ, હું તો સમજતો હતો કે તું ને હું જીવન રથના બે પૈડા, હું તો સમજતો હતો કે તું ને હું જીવન રથના બે પૈડા, પણ તારે તો હતા પાડોશીમાં ઘણા સ્પેર વ્હીલ મને હજુ યાદ છે। રોનક, આ પ્રેમ ને પરણવાની વાત રહેવા દે, ધંધામાં ધ્યાન આપ। આ બધા હસે છે ને, પૈણા પછી કોઈને માલ નથી, કોનું કાળજું ક્યાં પડે છે ને બધાને ખબર જ હશે। બરાબર છે રાજેશભાઈ, પરણ્યા પછીની શું હાલત હોય છે એના પર એક નાનકડો શેર કહી દઉં। પરણીને પછી પસ્તાય તો કહેતો નહીં, અને વાસણ જો અથડાય તો કહેતો નહીં। પરણીને પછી પસ્તાય તો કહેતો નહીં, અહીંયા ઘણા બધા પરણેલા હશે। પરણીને પછી પસ્તાય તો કહેતો નહીં, અને વાસણ જો અથડાય તો કહેતો નહીં। હમણાં તો કહે છે કે પાપડ પર ઉચકી લઉં, હમણાં તો કહે છે કે પાપડ પર ઉચકી લઉં, અને પછી માથે જો ચડી જાય તો કહેતો નહીં। હમણાં તો કહે છે કે પ્યાર જાણે રેશમની દોરી, હમણાં તો કહે છે કે પ્યાર જાણે રેશમની દોરી, અને એ દોરી પર લુગડા જો સુકવાય તો કહેતો નહીં। પતિ પત્નીની વાત ઉપરથી એક સરસ જોક્સ યાદ આવે છે। હું ને મારી વાઈફ ગઈકાલે ટીવી જોતા હતા, તો તાજમહેલ બતાવ્યો, એટલે તાજમહેલ જોઈને મારી વાઈફ કે હું મરી જાઉં તો તમે શું બંધાવશો? મેં કીધું મોહન મહારાજનું ટિફિન બંધાવીશ। અત્યાર સુધી એ જ ખાઈને કામ ચલાવ્યું હતું। ટિફિન ઉપરથી એક સરસ મજાની મને બીજી પંક્તિઓ યાદ આવે છે કે साला एक टिफिन आदमी को हिजड़ा बना देता है, साला एक टिफिन आदमी को बीवी का गुलाम बना देता है, साला एक टिफिन खानी होती है 2 रोटी और 200 लोगों से झूठ बुलवाता है, साला एक टिफिन आदमी को कहां से कहां पहुंचा देता है, दिन भर चूहे की दौड़ दौड़ाता है, साला एक टिफिन आदमी को हिजड़ा बना देता है। न बाप ने रोका, न बड़े भाई ने रोका,
न बाप ने रोका, न बड़े भाई ने न रोका, न सामने बैठे मेरे गुरु ने रोका, और मैं भी शादी करने को मजबूर हो गया। साला एक टिफिन आदमी को क्या से क्या बना देता है, साला एक टिफिन आदमी को बीवी का गुलाम बना देता है। पहले 50 रुपए में पड़ने वाला टिफिन आज 5,000 में पड़ता है। पहले 50 रुपए में पड़ने वाला टिफिन आज 5,000 में पड़ता है। साला एक टिफिन आदमी को कहां से कहां ले जाता है। वाह वाह રાજેશભાઈ, હવે શાદી સુધી પહોંચ્યું છે તો એક નાનકડો જોક યાદ આવે છે. કહી દો. એકવાર એક મંત્રીજીની પત્નીને દવાખાને લઈ ગયા. तो डॉक्टर आविन कहते हैं, मंत्री जी आपकी बीवी को 2 बच्चे हुए। मंत्री जी थोड़ी देर सोचने लगे, फिर बोले, साला बोगस वोटिंग कौन कर गया। ओके, थैंक यू फ्रेंड, थैंक यू वेरी मच।